गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे जय जय गंगे त्रिभुवन तारे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे ચિરાગ ભાઈનું થોડુંક મને સંભળાય અને મારું થોડું ઓછું. सरिधारा भक्त उदारा सुर सरिधारा भक्त उदारा त्रिभुवन तारिणी जय जय गंगे त्रिभुवन तारिणी जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे सकल लोक जग पावनी गंगा पूछे रघुपति कथा प्रसंगा धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तते. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્માજી સ્વયં બ્રહ્મલોકમાં નારદને ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, તમારા પુણ્યની કેવી રીતે હું સરાહના કરી શકું? હે નારદ, જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના પુણ્યનો મહિમા વિશ્વના કોઈ દેવતાઓ પણ ગાય ન શકે અને સ્વયં બ્રહ્મા હું પણ ન ગાઈ શકું. નારદ, તમારા ભાગ્યની હું ખૂબ સરાહના કરું છું.
બ્રહ્મા નારદને કહે છે, નારદ, આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. શિવ મહાપણ અંતર્ગત ભગવાન વ્યાસે કહ્યું છે કે આ વિશ્વની અંદર કોઈ દેવી દેવતાઓની મૂર્તિઓની કલ્પના નહીં થઈ હતી, કોઈ અવતારની પ્રારંભ ન થયો હતો, ત્યારે મનુષ્ય માત્ર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરતો હતો. અને ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પ્રથમ પૂજા કરનારા કોણ? બ્રહ્મા સ્વયં કહે છે, નારદ, મેં ને શ્રી હરિએ સાથે ભગવાન મહાદેવના નિરાકાર પ્રતીક શિવલિંગની પૂજા કરી હતી. જે લિંગાષ્ટકની અંદર પહેલી પંક્તિમાં જેનું વર્ણન છે. શિવમાં આપણા ગ્રંથમાં તો છે જ, પરંતુ પૂરા બ્રહ્માંડમાં, પૂરા વિશ્વની અંદર, ત્રિભુવનમાં પહેલી નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરનારા બ્રહ્મા ને વિષ્ણુજી છે. અને આપણને સૌને લિંગાષ્ટક કંઠસ્થ હોય છે. લિંગાષ્ટક એટલે સર્વ લિંગોની વંદના છે, સર્વ લિંગોની યાદ છે. આ લિંગાષ્ટકની પહેલી પંક્તિ છે. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ. બ્રહ્મા ને મુરારી સાથે ભેગા મળીને ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરી છે. અને આપણે આપણું સર્વ મંગલ કરવું હોય તો નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી. દેવતાઓએ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરી છે. વિશ્વના દરેક ઋષિ મુનિઓએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરી છે. આ મૂળ છે આપણું. ભારત દેશ માટે તો ગૌરવની વાત છે કે ભારત દેશનું કોઈ ગામડું એવું નથી કે જે ગામની અંદર ભગવાન મહાદેવનું શિવસ્થાન ન હોય, શિવાલય ન હોય. દરેક જગ્યાએ ભગવાન શિવ બિરાજે છે. ગામ ગામની અંદર, શહેર શહેરમાં, નગર નગરમાં, તીર્થ તીર્થમાં ભગવાન શિવ બિરાજે છે. અનેક પ્રહારો થયા પણ ભગવાન મહાદેવ નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાથી આપણે કોઈ વંચિત ન કરી શકું, કારણ કે મૂળ છે આ. અને પ્રારંભ કરનારા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી બંને છે. આ લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં એનો સંકેત છે. સુરાર્ચિત લિંગમ નિર્મલવાસિત શોભિત લિંગમ જન્મ જ દુઃખ વિનાશન લિંગમ તત્પ્રાણમામિ સદા શિવલિંગમ તત્પ્રાણમામિ સદા શિવલિંગમ. જે શિવલિંગની પૂજા બ્રહ્માજીએ કરી છે, જે શિવલિંગની પૂજા ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ કરી છે, એ શિવલિંગને હું પગે લાગુ છું, પ્રણામ કરું છું. આ લિંગાષ્ટક છે ને, ક્યારે અવસર મળે ને તો ભગવાન મહાદેવના સન્મુખ બેસીને લિંગાષ્ટકનો પાઠ કરવાનો બહુ મહિમા છે. અને જે મનુષ્ય ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે તેને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે અલગ અલગ ભગવાન મહાદેવના દરેક અલગ અલગ દેવતાઓની પૂજા ન કરી શકીએ, પરંતુ મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરીએ તો વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. કારણ કયું? કારણ એક જ, સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક એ ભગવાન મહાદેવનું નિરાકાર લિંગ સ્વરૂપ છે. આકાશમ લિંગ મિત્યાહું. આકાશનો આકાર કેવો છે? તો કે ભગવાન મહાદેવના શિવલિંગ જેવો આકાર છે. તો આકાશમાં શું રહેલું છે? સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, તારા, દેવલોક, સુરલોક, વૈકુંઠલોક, ઇન્દ્રલોક, બ્રહ્મલોક, શિવલોક, ગૌલોક, દરેક લોક આ અંતરિક્ષની અંદર રહેલા છે. જેટલા લોકના જેટલા દેવતા છે દરેકની પૂજા કરવાનું ફળ શિવલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. સમગ્ર પૃથ્વી ઉપરની, સમગ્ર બ્રહ્માંડની અંદર જેટલા જેટલા દેવતાઓ છે,
સર્વ ઋષિઓ છે, જજા પિતૃઓ છે, સૌની પૂજા કરવાનું ફલ સિર્ફ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. પૃથ્વીના દેવતાઓ તો ખરા જ, પણ સમગ્ર વિશ્વના બ્રહ્માંડના અનંત કોટી બ્રહ્માંડના જેટલા દેવતાઓ છે દરેકની પૂજા કરવાનું ફલ સિર્ફ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા છે. આ મૂળ આપણું છે. તેથી દરેક માણસે પોતાનું સર્વ મંગલ કરવું હોય તો દરેક માણસ માત્ર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી. લિંગ પ્રધાન્ય સ્થાપ્યમ તથા બેરમ તો ગૌણકમ. મૂર્તિ પૂજાને આપણા શિવ મહાપડ ગ્રંથમાં ગૌણ મતલબ સામાન્ય મતલબ એકની પૂજા. શિવલિંગ અનેકની પૂજા છે. એક શિવલિંગની પૂજા કરો એમાં વિશ્વના કોઈ દેવતા બાકી ના રહે. આપણા દરેક પિતૃઓ શિવલિંગની પૂજામાં સમાયેલા છે. આપણે પૂજા કરતા આપણી પૂજા પણ શિવલિંગની અંદર સમાયેલી છે. કારણ કે આપણું અસ્તિત્વ પણ શિવલિંગની અંદર છે. કારણ કે શિવલિંગ એ સમગ્ર ભૂમંડળનું એક પ્રતીક છે, તેને શિવલિંગ કહેવાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્ચતે. એ છે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનો મહિમા. પૃથ્વ્યામ્યાની લિંગાની તીર્થે તીર્થે શુભાની. દરેક તીર્થોમાં ભગવાન શિવ બિરાજે છે. કોઈ તીર્થ એવું નથી કે જ્યાં ભગવાન શિવ ના હોય. દરેક તીર્થોમાં ભગવાન શિવ છે. દરેક સ્થાનોમાં ભગવાન શિવ છે. શિવ ક્યાં નથી? પહાડોની કંદરામાં, પહાડોની ગુફામાં, સરિતાના તટ પર, સાગરના તટ પર, સરોવરના તટ પર, નગર શિવજી દરેક જગ્યાએ બિરાજમાન છે. કેટલા શિવલિંગો આ ધરતી પર છે, સંખ્યા ન વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી કેટલા ભગવાન શિવજીના શિવલિંગ છે. બ્રહ્મા નારદને કહે છે કે નારદ, સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. પૂરું જગત ને પૂરી સૃષ્ટિ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપથી રચાયેલી છે. જ્યોતિર્લિંગ 12 નહીં, 100 કરોડ જ્યોતિર્લિંગો છે. પણ મુખ્યની પ્રધાન 12 જ્યોતિર્લિંગ છે. અને 12 જ્યોતિર્લિંગમાં તેના 12 ઉપલિંગોનો પણ મહિમા છે. એક એક શિવલિંગનો એક એક ઉપલિંગ હોય છે. તેનું વર્ણન શિવ મહાપડા ગ્રંથમાં છે. ભલે આપણે ઉપલિંગનું ના આવડે, આપણે ઉપલિંગ સ્તોત્ર એક બનાવવાનો જરૂર છે ધ્રુવભાઈ. ઉપલિંગ સ્તોત્ર, જેમ જ્યોતિર્લિંગ સ્તોત્ર છે તેમ ઉપલિંગ સ્તોત્ર બનાવીએ. 12 જ્યોતિર્લિંગ તો આપણને કંઠસ્થ છે જ, પણ 12 જ્યોતિર્લિંગના ઉપલિંગોનો આપણને કંઠસ્થ નથી. એની કોઈ રચના કરી. શિવપુરાણ ગ્રંથમાં તો ક્રમશઃ છે, પણ એને કરતા કંઈક અલગ, કઈ જગ્યાએ આવેલું છે, ક્યાં આવેલું છે, કઈ ભૂમિમાં આવેલું છે, કયા સ્થાને છે. તો આશા રાખું છું આપ સૌને 12 જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ છે અને હોય જ. કાલે મને માળી સમાજના અગ્રણીઓ મળ્યા હતા તો મને ખૂબ સુંદર વાત ગમી. તમારા માળી સમાજના ઈષ્ટદેવ ભગવાન શિવ છે અને સોમેશ્વર મહાદેવને અમે પૂજા કરીએ છીએ. મને ખૂબ આનંદ થયો. જેમના ઈષ્ટદેવ મહાન ભગવાન મહાદેવ હોય છે એ કુળ વંદનીય છે, એ કુળ પૂજ્ય છે. શિવપુરાણ ગ્રંથમાં તો ઋષિ મુનિઓએ માંગણી કરી તમને બીજો જન્મ મળે ને તો શિવ ભક્ત કુળમાં જન્મ મળે. જેમનો ઈષ્ટદેવ મહાદેવ હોય એવા ભગવાન શિવ ભક્ત પરિવારની અંદર અમારો જન્મ થાય, આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. તમારા સૌના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. શિવપુરાણ ગ્રંથમાં પુષ્પ પૂજાનો ખૂબ મહિમા છે. કેવા પુષ્પો મહાદેવને ચડાવવા તેનો એક મહિમા છે. પણ લોકો જે બોલે છે અધૂરું બોલે છે, લોકોને ભ્રમિત કરનારું બોલે છે. તે પુષ્પ પૂજાની અંદર અંતે ભગવાન વ્યાસે એમ કહ્યું છે કોઈ પણ પુષ્પ તમારી જાતે તમે તોડી ન શકો. માળીના હાથથી પુષ્પ લઈને તમે જો પુષ્પને ભગવાન શિવને ચડાવો તો એ પૂજા શ્રેષ્ઠ છે, એવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. તેથી તમને અધિકાર આપ્યો છે. જેમ અમે દશનામને શિવ પૂજા ઉતારવાનો અધિકાર છે, તેમ તમારા હાથથી જે પુષ્પો ગ્રહણ કરે છે અને ભગવાનને ચડાવે છે તેનો મહિમા અધિક છે. શિવપુરાણ ગ્રંથની અંદર છે, માળી સમાજનું વર્ણન છે. જે ફૂલોની માવજત કરે છે, જે ફૂલોની સેવા કરે છે, જેને ફૂલો પ્રિય છે, જેને ફૂલોની સુગંધ પ્રિય છે. ભલે તો વર્તમાન યુગની અંદર એ આપણે ફૂલોનો કારભાર મૂકીને અન્ય કોઈ આપણે કામ કરતો હોય એ વર્તમાન યુગ છે, અત્યારે કલયુગ છે. તો આપણે પોતાનું કામ છોડી અન્ય કામ આપણે કરવું પડે છે. ધન એકત્ર કરવા માટે, જીવન નિર્વાહ ચલાવવા માટે, કુટુંબ પરિવારને નિભાવવા માટે ઘણું બધું કરવું પડે આપણે. પરંતુ મૂળમાં તો આપણો પુષ્પ તરફનો આપણો પ્રેમ હોય, ફૂલ તરફનો આપણો પ્રેમ હોય છે.
અમે પહેલા સાવરકુંડલા રહેતા હતા, અમારી સામે જે કનુભાઈ માળી રહે, એની સાથે અમારે ઘનિષ્ઠ સંબંધ. અમે જંગલમાં અમારું મંદિર, ત્યારથી મારા પિતાજીને તેની સાથે મિત્રતા. 7-8 કિલોમીટર સાયકલ ને આવે અને અમારી નદીમાં ખૂબ ફૂલ થાય. આખા કોથળા ને કોથળા, થેલા ને થેલા ભરેલું, એટલા કરણેના ફૂલો થાય. કરણેના ફૂલો લેવા આવે અને એમાં ફૂલનો કારભાર કરતા. એમ કરતા કરતા ધીરે ધીરે થોડીક જમીન લીધી, જમીનમાં ફૂલોની વાડી બનાવી. અમારે સાવરકુંડલામાં જેનું મોટું નામ છે કનુભાઈ માળે, અને મારા કાર્યક્ષેત્રની અંદર પણ કનુભાઈ માળે ઘણા સહયોગી રહ્યા. અને અમારા ઓમ નમઃ શિવાય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ કનુભાઈ માળે હતા. અત્યારે આ દુનિયાની અંદર નથી. થોડો સમય થયો આ જગતને છોડીને જતા રહ્યા. અમારા ટ્રસ્ટના એ ટ્રસ્ટી હતા. અને કહેતા મને અતિશોક્તિ નથી થતી, જ્યારે આજથી 30 વર્ષ પહેલા જ્યારે કથા ક્ષેત્ર મેં પ્રવેશ કર્યો, ત્યારે કોઈ જગ્યાએ કથા કરવા જવી તો ટિકિટના પૈસા ન હોય, સરકારી બસમાં જવાનું હોય છે. એ કનુભાઈ માળી પાસે તો હું ટિકિટના પૈસા લઈ જતો, અને કથા પૂર્ણ કરીને આવીને પાછો ટિકિટના પૈસા પાછો કનુભાઈ માળે હું આપી દેતો હતો. અને હું મારી જાતને ગૌરવ અનુભવું છું કે આજે જેમના ઈષ્ટદેવ મહાદેવ છે, જે સોમેશ્વર મહાદેવની પૂજા કરે છે, એવા માળી સમાજની કથા કરવાનો મને પણ અવસર પ્રાપ્ત થયો છે. એ પણ ગૌરવની વાત છે ને. અગર આપ તો કોઈ પણ પાસે શિવ કથા કરાવી શકતા હતા, પણ નહીં ભાઈ. આપણે નિર્ણય લીધો કે ભાઈ પંચમુખા હનુમાનજીના સાનિધ્યમાં જ્યારે કથા થતી હતી, ત્યારે મળવાનું થયું, નિર્ણય લેવાનો કે આપણે શિવમાં પણ કથા કરવી. ની હરિદ્વારની અંદર, એ પવિત્ર શ્રાવણ માસની અંદર, આ મહિનામાં અમે ભારત દેશ ઓછા હોય, કારણ કે વિદેશની યાત્રાઓ આ મહિનાની અંદર કરતા હોય છે. આ ચોમાસું ચાલતું હોય, વરસાદનો સમય હોય, વરસાદના સમય હોવાને કારણે મોટા મંડપ ન થઈ શકે, અવ્યવસ્થા ઊભી થાય. તેથી ભારત દેશની અંદર કથાનો ક્રમ થોડો ઓછો રાખી અને વિદેશની કથાનો ક્રમ વધારી દઈએ. આવતે વર્ષે પણ 31/5 સુધી ભારતમાં કથા છે. છેલ્લી કથા હૈદરાબાદની ભાગ્યનગરની છે. હૈદરાબાદનું નામ તો ભાગ્યનગર ને, એનું મૂળ નામ છે ભાગ્યનગર, પણ પછી નામ બદલાણું, હવે પાછું ભાગ્યનગર. અમદાવાદનું નામ કર્ણાવતી નગરી છે. મૂળ નામો સરકાર બદલે કે ના બદલે, પણ આપણે બદલી નાખીએ તો આપણને શું વાંધો છે? આપણે અમદાવાદ જવું કહેવાનું ને અમારે કર્ણાવતી જવું છે, હૈદરાબાદ જવું કહેવાનું અમારે ભાગ્યનગર જવું છે. આવા અનેક નગરોના આપણા પ્રાચીન નામો છે. તો ક્યારે અવસર મળે તો 12 જ્યોતિર્લિંગના નામ લેવા, અને તમને સૌને તો કંઠસ્થ જ હોય છે. આશા રાખું છું આપ સૌની ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થશે. આપ પણ સાથે બોલો એવી અપેક્ષા સાથે, ભાવથી અને ભક્તિથી. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુન પૂજન્યા ઓંકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથમ ચ. જો અત્યારે ટીવીમાં જો ને, એ વેજનાથ છે. વેજનાથ પેલું વૈદ્યનાથ છે. મહારાષ્ટ્રમાં જે આવેલું છે એનું નામ છે વૈદ્યનાથ. અત્યારે તમે જે ટીવીમાં ચિત્ર જોયું એ છે વેજનાથ. આવતા વર્ષે કાં વેજનાથમાં કથા આપશું અથવા ઓઢા નાગનાથમાં આપશું, કારણ કે બંને એ લિંગો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આપણે ગુજરાતીઓ એમ કહે છે કે ભાઈ નાગનાથ મહાદેવ અમારા દ્વારકાની બાજુમાં છે. મહારાષ્ટ્રના વાસીઓ એમ કહે છે કે અમારા મહારાષ્ટ્રમાં ઓઢા નાગનાથ એ જ્યોતિર્લિંગ છે. આવી અનેક લોકોની મંતવ્ય અલગ અલગ છે. તેથી અમારે એક ક્યાં ગામના અગ્રવાલ સુધાબેન ને ધુલિયાના અમારે રવિન્દ્ર અગ્રવાલ અને સુધા અગ્રવાલ છે. એમને 3 કથા અમારી પાસેથી લીધેલી.
તો એમાં એક કથા એના ગામની તો ધુલિયામાં કરીએ ને, 2 કથાઓ એમને કરવાની બાકી છે. તો આવતા વર્ષે ઓઢા નાગનાથ આપણે કથા આપી દઈશું, અથવા આપણે ઝારખંડની અંદર જે દેવઘર છે એ વેજનાથ મહાદેવ, વેજુ નામનો ગોવાળો હતો, ગાયો ચરાવતો ગોવાળ, એમના નામથી આ ભગવાન મહાદેવનું શિવલિંગ છે, જે રાવણ દ્વારા સ્થાપિત થયેલું છે. પણ રાવણ રુદ્રલોક ગમન કર્યા બાદ એ શિવલિંગ અપૂંજ રહેતું હતું. જ્યારે ગાયો ચરાવતો ગોવાળ એમને આ શિવલિંગની પૂજા કરી અને એમને ભગવાન મહાદેવ મળ્યા. તેથી વેજુ નામના ગોવાળના નામથી આ જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ થયું, જેમનું નામ છે વેજનાથ. અને પહેલા વૈદ ઋષિ થયા, અશ્વિની કુમારોએ જેમની સાધના કરી છે. સમુદ્ર મંથન કરતે સમયે જે અમૃત નીકળ્યું ત્યારે ત્યાં સંઘર્યું હતું, અને જ્યાં વૈદ ઋષિએ તેનું જતન કર્યું હતું, અને અશ્વિની કુમારોએ ત્યાં સાધના કરી હતી, ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા. એનું નામ છે વૈદ્યનાથ. વૈદ મતલબ ઋષિ. અત્યારે જે જોવો છે એ વૈદ્યનાથ છે. આપ ટેલિવિઝનમાં જે જોઈ રહ્યા છો એ વૈદ્યનાથ, વૈદ ઋષિ, ડોક્ટર, વૈદ્ય, દવા આપનારો. અને શિવ તો એવો એક વૈદ્ય છે કે શરીરના રોગ તો થોડા, મનના રોગ પણ સહી, ભવના રોગને દૂર કરનારો ભગવાન શંકર છે. બીજા રોગ તો મુક્ત થઈ જાય દવાથી, પણ ભવરોગ મુક્ત થવું એ તો કઠિન છે, શિવ જ કરી શકે ને. તો આ જ્યોતિર્લિંગની અંદર પરલ્લી વૈદ્યનાથ ગયું. પરલ્લી ત્યાં ગામનું નામ છે, મહારાષ્ટ્રની અંદર આવેલું છે. આ એ ભાવ છે આદર કે સાથ. વૈદ્ય નાથમ ચ ડાકિન્યા ભીમા શંકર સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઘોષણેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાર્થઃ પઠેન્ સપ્ત જન્મ કૃતં પાપં સ્મરેણ વિનશ્યતિ. જે કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગને યાદ કરે છે તે માણસના 7 જન્મના પાપમાંથી મુક્તિ મળે છે. કેટલી સરસ વાત કરી છે. પાપમાંથી છૂટવું હોય તો કઈ કઠિન માર્ગ તો છે જ નહીં. એવું નથી કહેવાનું કે ભાઈ પાપ કરતા રહો, પણ જાણતા અજાણતા ક્યારેય કોઈ પણ કુકર્મ થઈ જાય તો બહુ મૂંઝાવું નહીં. પરમાત્મા આગળ ક્ષમા માગવી અને વારવાર એ પાપ ન થાય એની સંપૂર્ણપણે ભગવાનની આગળ સાક્ષી રાખવી કે ભગવાન તો થઈ ગયું છે, એકવાર ભૂલ થઈ ગઈ છે, ક્ષમા કરજો. એક ભૂલ નહીં, અગણિત ભૂલો જે ક્ષમા કરે છે એ શિવ છે. જેના દરબારમાં કોઈ દંડનો નિયમ જ નથી, ક્ષમાનો જ નિયમ એ શિવ છે. ક્ષમાથી ભરેલો, કરુણાથી ભરેલો શિવ છે. એ તો લોકોને મહાદેવથી ડરાવી દીધા કે ભગવાન શંકર ત્રીજું નેત્ર ખોલો, એ બાળને ભસ્મ કરી દે. અરે કરુણા અવતાર છે, ક્રોધાવતાર થોડા ભગવાન શિવ છે. લોકોને શિવથી દૂર કરવાના બહુ પ્રયાસો થયા છે, અને જે જીવ શિવથી દૂર થાય એ જીવનું કોઈ કલ્યાણ નથી. ભગવાન શિવ કઈ એક ભુવનનો દેવતા થોડો છે, ત્રિભુવન ભગવાન મહાદેવ છે. શિવની પૂજા ત્રિજગત શંભુનામ વ્યાપ્ત સદૈવ અસુર મનુષ્ય
સુર અસુર મનુષ્ય. અસુરો કઈ પાપ નહીં કરતા હોય? અસુરોની કેવી વૃત્તિ હોય? અસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિ હોય. એ અસુરોનું જો મંગલ કરનારા શિવ હોય તો આપણે તો મનુષ્ય છીએ, આપણું કેમ ન મંગલ કરે? ત્રિજગત શંભુના વ્યાપ્તમ સદેવાસુરમાનુષં અનુગ્રહાય લોકાનાં લિંગ રૂપેણ સતમાં લિંગ રૂપેણ સતમાં. જ્યાં જ્યાં શિવજી પ્રગટ થયા ત્યાં ત્યાં મહાદેવજી લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા છે. બ્રહ્માજી ભગવાન શિવજીની સાધના કરી, શિવ પ્રગટ થયા, બ્રહ્માના નામથી પ્રસિદ્ધ થયા બ્રહ્મેશ્વર. શ્રી હરિએ ભગવાન મહાદેવની ઉપાસના કરી, હરીશ્વર મહાદેવ તરીકે શંકર ભગવાન પ્રસિદ્ધ થયા. અરે ઇન્દ્રએ ભગવાન મહાદેવની ઉપાસના કરી, ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે ભગવાન શિવ પ્રસિદ્ધ રહ્યા. દેવતાઓએ ભગવાન મહાદેવની ઉપાસના કરી, દેવેશ્વર મહાદેવ, સુરેશ્વર મહાદેવ, કુબેરેશ્વર મહાદેવ, કરુણેશ્વર મહાદેવ, હે ને. હનુમાનને સાધના કરી કપીશ્વર મહાદેવ, નારદને સાધના કરી નારદેશ્વર મહાદેવ, કૃષ્ણને સાધના કરી ગોકલેશ્વર મહાદેવ, ગોપનાથેશ્વર મહાદેવ, રામને સાધના કરી રામેશ્વર મહાદેવ, ભીમને કહી તો ભીમેશ્વર મહાદેવ, અર્જુનને કહી અર્જુનેશ્વર મહાદેવ, નિકોળને કહી નિકોળેશ્વર મહાદેવ, કુંદેશ્વર મહાદેવ, ધર્મનાથ મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ, જાગેશ્વર, જડેશ્વર, કેટલા કેટલા ભગવાન, ભાવેશ્વર, અસંખ્ય ભગવાન શિવ છે. જ્યાં જ્યાં જેને જેને સાધના કરીને ભગવાન પ્રગટ થયા ત્યાં ત્યાં ભગવાન મહાદેવ લિંગ રૂપેણ સતમઃ. શા માટે? અનુગ્રહાય લોકાનામ, જગત પર અનુગ્રહ કરવા માટે, માનવ માત્રનું મંગલ અને કલ્યાણ કરવા માટે. જેમનો સ્વભાવ બીજાનું કલ્યાણ કરવાનો છે, ક્રોધ કરવાનો સ્વભાવ નથી. ખબર નહીં કોને આવું બધું વર્ણન કરી નાખ્યું લોકોની અંદર કે શિવજી તો ક્રોધ. અરે પણ મહાદેવને ક્રોધ કરવાની શું જરૂર છે? જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થાય, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું વિસર્જન થઈ શકે, જેના સંકલ્પ માત્રથી, એવા શિવ છે. શિવને ક્રોધ કરવાની શું જરૂર ભાઈ? મહાદેવનું એક નામ છે, ઓમ અક્રોધાય નમઃ. કોઈ દી ક્રોધ ન કરે શિવ. ઓમ શાંતાય નમઃ, ઓમ પરમ શાંતાય નમઃ, ઓમ કરુણનાથાય નમઃ, કરુણાય નમઃ, કરુણામયાય નમઃ, ગંગનાથાય નમઃ, ગંગ રૂપાય નમઃ, ગંગ સ્વરૂપાય નમઃ, ગંગેશ્વરાય નમઃ. આ શિવના બધા દરેક નામો છે ભાઈ, એ શિવ છે. લોકો મહાદેવને સમજાવવા માટે કેટલી 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 ખોટી વાતો કરી છે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે જ્યાં જ્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે ત્યાં ત્યાં ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા છે. અત્રિ મહારાજ કો મિલે તો અત્રેશ્વર મહાદેવ, કામદ વનમાં છે, કામદગીરી વનમાં, ચિત્રકૂટની પાસે. ગૌતમેશ્વર મહાદેવ, ગૌતમને સાધના કરી. દ્રોણેશ્વર મહાદેવ, ગુરુ દ્રોણ મહાદેવના પરમ ભક્ત હતા, ઉનાની બાજુમાં છે. વર્ષોથી ધરતીમાંથી પાણી નીકળે છે, ક્યાંથી પાણી આવે છે કોઈને ખબર નથી. બહુ પ્રાચીન સ્થાન છે દ્રોણેશ્વર મહાદેવ. ક્યારેક પુના તરફ, ક્યારેક ઉના તરફ જવાનું થાય ને તો ઉનામાં તો છે જ પંચલિંગ, ગંગેશ્વર મહાદેવ, 5 શિવલિંગ, પાંડવ, કાલિન. પણ તેનાથી થોડે દૂર ગીરગઢડા આસપાસ દ્રોણેશ્વર મહાદેવ છે, ટપકેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ છે, બિલેશ્વર મહાદેવ, વનેશ્વર મહાદેવ છે, વટેશ્વર મહાદેવ છે, વડેશ્વર મહાદેવ, પંચનાથેશ્વર મહાદેવ છે. આવા અનેક ભગવાન શિવજીના સ્થાન. શિવપુરાણ ગ્રંથની અંદર તો કોટી રુદ્ર સંહિતા લિંગોથી ભરેલી છે, લિંગોથી રચાયેલી છે આ સંહિતા. તેથી મનુષ્ય પોતાનું સર્વમંગલ કરવું હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી. અહીંયા પણ કનખલની અંદર તિલ ભાંડેશ્વર મહાદેવ છે, તિલ તિલ વધે છે,
પણ ત્યાં ગુજરાતીઓ કોઈ લગભગ આપણા જાતા નથી ને ગુજરાતીઓ જોયું પણ ન હોય. અમે ગયા હતા કાલે કે પ્રમ દિવસે વિશેષ પ્રકારે અભિષેક કરવા માટે. તિલભાંડેશ્વર નીલેશ્વર છે, બિલેશ્વર છે. અરે દક્ષેશ્વર મહાદેવ તો પ્રસિદ્ધ છે ને, જ્યોતિર્લિંગની બરાબરી કરતો શિવલિંગ એ દક્ષેશ્વર મહાદેવ છે. दक्ष महाराज को मिले थे महादेव और दक्ष महाराज ने प्रार्थना करी थी दक्षेश्वर महादेव लिंग तरीके शिव अपराध, देव अपराध, मातृ अपराध, पितृ अपराध, शास्त्र अपराध, गुरु अपराध, दुनियाना दरेक अपराधोमांथी मुक्त करनारा दक्षेश्वर महादेव छे. युगो प्राचीन भगवान महादेवનું સ્થાન છે દક્ષેશ્વર મહાદેવ. સતી કુંડ છે, સતી ઘાટ છે. આ છે દક્ષેશ્વર મહાદેવ, જ્યાં સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. એ છે દક્ષેશ્વર મહાદેવ. શિવજીના જેટલા સ્થાનો છે ને એટલા સ્થાનો આ દુનિયામાં કોઈના નથી, એટલા મહાદેવના સ્થાનો છે. શિવ બ્રહ્મ છે એ ઓળખાવવું ના પડે, અને અન્ય દેવતાઓ બ્રહ્મ છે તેને ઓળખાણ આપવી પડે કે આ ગુણ છે ને આ સદગુણ છે ને આ ગુણ છે ને આ ગુણ છે, તેમાં આ છે એટલે આ બ્રહ્મ છે, એ ઓળખાણ આપવી પડે. શિવમાં કાં આપવી પડે નહીં, એ શિવ છે. જો આપણે મંગલ કરવું હોય ને આપણા પરિવારનું કલ્યાણ કરવું હોય તો કલ્યાણકારી કલ્યાણેશ્વર મહાદેવ, નાગપુરમાં મેં કથા પૂરી કરી, એ શિવજીનું નામ કલ્યાણેશ્વર મહાદેવ હતું. સૌનું કલ્યાણ કરનારા શિવ છે એ મહાદેવ છે. તેથી એક શિવની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓ તૃપ્ત થાય. શાખા પુષ્પંતિ વૃક્ષસ્ય, કોઈ વૃક્ષને આપણે લીલું રાખવું હોય તો એક પાનને કઈ પાણી પવા ન જઈએ હે ને. વૃક્ષના મૂળમાં આપણે પાણી રેડી દઈએ, મૂળ વડે, થડ વડે, ડાળી વડે, એક એક પર્ણને પાણી મળી જાય. શિવ કોણ છે? શિવ આપણા સૌનું મૂળ છે. સુંદર બગીચો છે, ફૂલોનો ખીલેલો બગીચો છે. કેટલા કેટલા ફૂલો ખીલ્યા છે સનાતનની અંદર, પણ સનાતનનું મૂળ કોણ? ઓમ સનાતનાય નમઃ, ઓમ સનાતનીને નમઃ. કોઈ સુંદર ફૂલોનો બાગ હોય, એ સુંદર ફૂલોના બાગને જીવંત રાખવું હોય તો એ બાગના જેટલા જેટલા ફૂલ છોડ છે તેના મૂળનું જતન કરવું પડે. એ બાગના જેટલા ફૂલ છોડ છે તેના મૂળનું જતન કરવામાં ના આવે તો ફૂલ તો જતા રહે, પણ એ ફૂલ છોડ પણ જતું રહે ને. એટલે શિવ આપણા સૌનું મૂળ છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના તદસ્ય બપુર્વિશ્વં પુષ્યન્તે ચ શિવાર્ચના પુષ્યન્તે ચ શિવાર્ચના. તેથી શિવની પૂજા કરી, શિવની સેવા કરવી. સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, મનુષ્યો, એ ઋષિ મુનિઓ, જો પોતાનું કલ્યાણ કરવું હોય તો શિવની ઉપાસના વિશેષ પ્રકારે કરવી. મહાદેવ વગર આપણું બધું જ અધૂરું રહે છે. કારણ કે પ્રારંભ પણ શિવ છે ને, અને અંત પણ શિવ છે. શિવથી વધારે કોઈ કાંઈ છે જ નહીં. પણ ઘણા લોકો ઉપર દયા આવે છે શિવથી જે વિમુખ છે. ના, શિવ પરંપરાને તોડવા માટે યુગોથી પ્રયાસ ચાલે છે, છતાં શિવ પરંપરા એ નિરંતર છે, અખંડિત છે. કેટલા શિવલિંગો, શિવાલયોને તોડી નાખ્યા, છિન્ન ભિન્ન કરી નાખ્યા, ફરી પાછી આ સંસ્કૃતિ ઉભી થાય છે. ભલે વર્ષો વીતી જાય. આપણું સોમનાથ મહાદેવ બનતા વર્ષો વીતી ગયા ને. હમણાં સુધી બનતું હતું, મારી નજર સામે સુધી કામ ચાલતું હતું. મેં જોયેલું સોમનાથ મહાદેવનું કામ ચાલતું હતું. વર્ષો સુધી ત્યાં કોઈ શિવ પૂજા નહીં કરતું હતું. અને એ પ્રભાસ તીર્થમાં કોઈ શિવ પૂજા કરે એને મૃત્યુદંડ મળતો હતો. એ તો મહારાણી અહલ્યાબાઈએ ત્યાં પ્રારંભ કરાયો, અને પરમ શિવ ભક્ત હતી. શિવપુરાણ ગ્રંથની અંદર શિવાલયનો પણ મહિમા છે. શિવ પૂજાનો કોઈ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય ને, જ્યાં આપણા નામનો એક પથ્થર મૂકી દઈએ ને તો પણ અનંત મહિમા છે. અરે શમશાનનો મહિમા છે. કોઈ જગ્યાએ શમશાન નિર્માણ થતું હોય, આપણા તરફથી એક ઈંટ રાખી દેવામાં આવે તો પણ એનો મહિમા છે. શિવપુરાણ ગ્રંથની અંદર એક એક વાતનો મહિમા છે.
અગ્નિદાનથી લઈને વિદ્યાદાન સુધીનો મહિમા છે. અગ્નિદાન, અગ્નિદાહ દેવાનો મહિમા, અને વિદ્યાદાન દેવાનો પણ મહિમા. એ શિવ છે. તેથી આપણા સૌનો પ્રારંભ શિવ છે, અંત પણ શિવ છે, અને અનંત પણ શિવ છે. ધ્યાન પણ શિવ છે, સમાધિ પણ શિવ છે, જન્મ પણ શિવ છે, જીવન પણ શિવ છે, અને મૃત્યુ પણ શિવ છે, અને મૃત્યુ પછીની યાત્રા એ પણ શિવ છે. શિવ જેને સમજ્યા ગયા તેને સમજો બધું સમજ્યા ગયું.